માટે કોઈ ઊભું ન રહેતા મંત્રી અકળાઈ ગયા હતા। રાજ્યમંત્રી મુકેશ પટેલે આયોજકોનો ઉધડો લીધો। સુરતમાં એક સેલિબ્રિટી ક્રિકેટ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રીને આમંત્રિત કરવામાં આવ્યા, પણ સ્વાગત માટે કોઈ ઊભું ન હતું, જેના કારણે તેઓ ત્યાંથી વાત કરતા કરતા જતા રહ્યા હતા। नहीं क्या बात है यार, कोई तो होना चाहिए यहाँ पे। नहीं हम लोग निकल जाते हैं। क्या बात है यार, कोई हम लोग क्या बोलते हैं, एक आदमी हम लोग how far are you from the studio? हमारी સાથે જોડાઈ ગયા છે મનીષ। સંભળાઈ રહ્યું છે વિડીયોમાં કે તેઓ કહી રહ્યા છે કે હું અહીં નીકળી રહ્યો છું, કોઈ સ્વાગત માટે નથી। આયોજકોનો ધડો પણ તેમણે લીધું હતું। આયોજન જ્યારે કરવામાં આવ્યું ત્યારે શું ચૂક રહી ગઈ આયોજનમાં? તો સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની અંદર સેલિબ્રિટી લીગનું આયોજન હતું અને તેમાં અતિથિ મહેમાન છે તે મંત્રી મુકેશભાઈ પટેલને બનાવવામાં આવ્યા હતા। જ્યારે આ કાર્યક્રમની અંદર મંત્રી મુકેશભાઈ પટેલ છે તે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પાસે પહોંચ્યા હતા, ત્યારે તેમનું સ્વાગત કરવા અને રિસીવ કરવા કોઈ નહીં હતું અને મંત્રી છે તે એમ તેમ આટા મારતા નજરે પડ્યા હતા। જ્યારે તેમને લાગ્યું કે તેમનું અપમાન થઈ રહ્યું છે ત્યારે તેઓ અકળાયા હતા અને ત્યાંથી કાર્યક્રમમાં નીકળી ગયા હતા અને નીકળતા તેઓએ જે આયોજક છે તેને ફોન કર્યો હતો અને ફોનની અંદર તેમને તતરાવ્યા હતા અને સ્પષ્ટપણે કહ્યું હતું કે મંત્રી છે અને તેમને કેમ કોઈ રિસીવ કરવા નહીં આવ્યું, કેમ તેમનું સ્વાગત કરવા કેમ નહીં, કોઈ પણ વ્યક્તિ કેમ હાજર નહીં હતું, તેમ કરીને તેમને જે કહેવાય કે આયોજકને જે કહેવાય કે તતરાવ્યા હતા। અને આ જે વિડીયો છે તે સમગ્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના આયોજક દ્વારા જે કહેવાય કે મંત્રીજીને આ રીતના ધક્કે ચડાવ્યા હતા। જી મનીષ, આભાર તમામ વિગતો માટે।